આવતીકાલ મારી આજે છે એના કરતા મારી આવતીકાલ સારી હશે એવી આશા મને ને તમને જીવાડે છે. સમજો, નતર તો માણા ક્યારનો મનથી બીમાર થઈ જાય, ભાંગી પડે, ડિપ્રેશનમાં આવી જાય. તમે કોઈ મનોરોગી હોય, ડિપ્રેશનના ભોગી હોય, એને પૂછજો, એ મનોરોગી એટલે જ છે, એ ડિપ્રેશનમાં એટલે જ છે કારણ કે એના જીવનમાં કોઈ આશા નથી રહી, કોઈ ભરોસો નથી રહ્યો. મને હું ઘણી વખત કોલેજોમાં વ્યાખ્યાનો આપવા જતી હોઉં તો યુવા વર્ગ સાથે વાત કરતી હોઉં, મને હંમેશા પૂછે કે ભગવાનમાં ભરોસો રાખવાથી શું ફેર પડે જીવનમાં. સમજો, આપણા બધાનો પ્રશ્ન છે ને, આ મારા ને તમારા બધાના જીવનનો આ પ્રશ્ન છે. ભગવાનમાં ભરોસો રાખવાની જરૂર શું છે? ભગવાનમાં ભરોસો રાખવાનો એક જ ફળ છે, એક જ ફાયદો છે. ભગવાનમાં જેને ભરોસો રહે છે એને જીવનમાં નિત આશાનું કિરણ એને દેખાતું રહે છે કે મારી આવતીકાલ મારી આજ કરતા હારી રહેશે. મારો ઠાકર, મારી કુળદેવી, મારી માં જગદંબા મારી હારે કંઈ ખરાબ નહીં થવા દે. એ ભરોસો માણાની અંદર નવો ઉત્સાહ પેદા કરે છે કે મારા કામ જો હારા હશે, મારા કર્મો જો હારા હશે તો મારો ભાગ્ય વિધાતા મારી હારે કઈ અવળું થવા નહીં દે. એ ભરોસો માણસને જીવતું રાખે છે. અમેરિકાની એક યુનિવર્સિટીમાં અખતરો કરવામાં આવ્યો, પ્રયોગ, એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો. હવે સાદી સરળ હાવ વડીલોને સમજાઈ જાય એ રીતે જો મારે કેવું હોય તો આ, અને ખાસ કરીને યુવાનો તો એના વિડીયો પણ છે, યુટ્યુબમાં જોઈ લેજો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક ઉંદેડા ઉપર અખતરો કરવામાં આવ્યો અને અખતરા બધા ઉંદેડા ઉપર જ થાય. મેડિકલના અખતરા બધા ઉંદેડા ઉપર થાય અને રસોડામાં માવલડિયું જે અખતરા ત્યાંના ઉપર થાય. આજે મેં આ બનાવ્યું, અખતરો તમારી માથે થાય. તો યુનિવર્સિટીમાં એક કાચનું પાત્ર છે, કાચનો સમજી લ્યો ને ડબ્બા જેવું છે, આરપાર જેમાંથી જોઈ શકાય. એમાં એક ઉંદરને પૂરવામાં આવ્યો, એમાં ઉંદરને પૂરવામાં આવ્યો અને પછી જે વૈજ્ઞાનિક છે એ કાચના એ બોક્સમાં ઉપરથી પાણી રેડતો જાય. તો શરૂઆતમાં તો શું છે, ઉંદર હોય તો ત્યાં સુધી એના પગના ભાગ સુધી પાણી આવ્યું, પછી અહીંયા આમ પાણી વધારે ભરતું થયું તો પછી ઉંદેડો તરફડવા માંડ્યો પાણીમાં, હાથ પગ હલાવે, તરફડવા, ગમે એને જીવ બચાવવો છે. પછી ગળા સુધી, નાક સુધી પાણી આવી જાય એટલું પાણી એ વૈજ્ઞાનિકે એ બોક્સમાં ભર્યું. ઉંદેડો તરફડવા મારવા માંડ્યો, તરફડિયા મારે અને 15 મિનિટ સુધી તરફડિયા માર્યા પછી ઓલો જુએ છે કે બસ હવે આનો જીવ જવામાં જ છે, ઉંદરનો જીવ જવામાં જ છે. ત્યાં વૈજ્ઞાનિકે એ ડબ્બામાંથી ઉંદરને બહાર કાઢી નાખ્યો, મરવા ન દીધો, અખતરો હતો. એને ખબર પડી કે હવે તરફડિયા મારે છે ને હવે આ મરવાનો થયો છે, એની થોડીક ક્ષણ પહેલા જ એને ડબ્બામાંથી કાઢી લીધો. વળી બીજા દિવસે અખતરો કર્યો, એ જ ઉંદર ઉપર. હવે આખો દિવસનો એ ઉંદરને આરામ મળી ગયો એટલે તાજો માજો થઈ ગયો. બીજા જ દિવસે વળી પાછો એ જ ઉંદર ઉપર એ જ અખતરો થયો, વળી ડબ્બામાં પૂર્યો, કાચના ડબ્બામાં. વળી પાણી ઉપરથી રેડતો જાય, ધીમે તરફડિયા મારે અને બીજા દિવસે 15 મિનિટ નહીં, એને અડધી કલાક તરફડિયા માર્યા. અડધી કલાક એને તરફડિયા માર્યા. શું કામ? કારણ કે ઉંદેડાની અંદર ચેતનામાં એ વિચાર પ્રગટ્યો કે ગઈકાલે હું તરફડિયા મારતો હતો ને પછી કોઈ ગેબી શક્તિ ઉપરથી આવી અને મારો તારણ કરી લીધો, મને બચાવી લીધો, એમ મને આજે બચાવી લેશે. એ ભરોસો એને જન્મ્યો કે ગઈકાલે મને કોકે બચાવી લીધો તો એ મને આજે બચાવી લેશે, મારે ખાલી પ્રયત્નો કરવાના છે. તો બીજા દીએ ઉંદેડો અડધી કલાક સુધી તરફડિયા કરતો રહ્યો અને ખબર પડી પછી હવે બસ એનો જીવ જવામાં છે. ત્યાં વળી વૈજ્ઞાનિકે ઉંદેડો કાઢી લીધો.
આમ 3, 4, 5, 6 દિવસ સુધી સળંગ અખતરા કર્યા, પ્રયોગ કર્યા વૈજ્ઞાનિકે એ એક જ ઉંદર ઉપર. છઠ્ઠે દિવસે મારા વાલા સ્વજનો, તમને શું લાગે છે એ ઉંદેડો કેટલા મિનિટ સુધી તડફડિયા મારીને જીવતો રહ્યો હોય છે? 60 કલાક. અને આ વિડીયો ઉપલબ્ધ છે. 60 કલાક તરફડિયા મારતો રહ્યો. એને એમ થયું કે મને કોક બચાવી લેશે, બચાવી લેશે, બચાવી લેશે, બચાવી લેશે. એક ઉંદેડું જે છે જીવ, જે આપણા કરતા ક્યાંય ઉતરતી કક્ષાનું જીવ કહેવાય, બુદ્ધિના પ્રમાણમાં, વિચારના પ્રમાણમાં, લાગણી ભાવનાના પ્રમાણમાં, પણ એ ઉંદેડાને એક ભરોસો જન્મી જાય, એક આશા જન્મી જાય કે હું પ્રયત્નો કરતો રહીશ તો મને કોક ને કોક બચાવી લેશે. તો હું ને તમે તો કાળા માથાના માનવી છીએ. આપણી અંદર જો ભરોસો, આપણી અંદર આસ્થા આવી જાય, આપણી અંદર આશા આવી જાય કે હું પ્રયત્ન કરીશ તો મારી આ જામલ માવલડી મારી હારે કોઈ દી કાંઈ ખોટું થવા નહીં દે. મારો રામ, મારો ઠાકર, મારો દ્વારકાધીશ મારી હારે કાંઈ ખરાબ થવા નહીં દે. એ ભરોસો મારા ને તમારા જીવનમાં આવી જાય તો મને ને તમને કેટલું બળ મળે. એક ઉંદેડાને જો એક આશાનું કિરણ આવી જાય તો એ જીવતો રહી જાય કલાકોનો કલાક. તો આપણે તો માનવી છીએ. આસ્થા ये काम करती है. ભગવાનની અંદર ભરોસો આ બળ આપે કે જીવનમાં આજે તકલીફ છે, આજે ચિંતા છે, આજે દુઃખ છે, પણ મારા કર્મો હારા રહેશે ને તો મારો ઠાકર મને કોક દી હારો સૂરજ મારો તપશે. મારો સૂરજ તપશે. અપના ટાઈમ આएगा. આસ્થાનું બહુ મોટું ફળ છે. આસ્થાની બહુ મોટી તાકાત છે. અને એ આસ્થા મારીને તમારી અંદર જન્મે, આસ્થા મારીને તમારી અંદર પ્રગટે, એના માટેના આ અખતરાઓ છે. જેમ વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં પ્રયોગ કરે, આ કથા એક પ્રયોગશાળા છે કે મારીને તમારી અંદર આસ્થા જન્મે, આશા જન્મે. ગઈકાલે આપણે દર્શન કરતા હતા દેવી ભાગવતની શરૂઆતમાં માં આદ્યશક્તિ, પરાશક્તિ, પરાંબા સગુણ સાકાર રૂપ ધારણ કરે અને શિવજીને ત્રીજું નેત્ર આપે છે. અને શિવજી જ્યાં ત્રીજું નેત્ર ઉગાડી અને માં જગદંબાનું પોતાના ત્રીજા નેત્ર દ્વારા દર્શન કરે અને ત્યાં માતાજીનું સગુણ સાકાર રૂપ ભસ્મ રૂપે ભસ્મીભૂત થઈ જાય અને માના ભસ્મમાંથી 3 પિંડ બનાવવામાં આવ્યા. એ જ બ્રહ્માણી, માં લક્ષ્મી અને માં પાર્વતી રુદ્રાણી ના સ્વરૂપમાં મળે છે. અને પછી જે બીજો રાખનો થોડા કણો હતા એમાંથી કહેવાય છે કે સંસારની તમામ સ્ત્રીઓનું સર્જન થયું. આ કથાનું દર્શન આપણે આવતીકાલે કર્યું. આપણા સનાતન ધર્મોમાં અનેકો દેવી દેવતાઓ છે. ઘણા એમ કે છે કે 33 કોટી, કોટી એટલે કરોડ. અને ઘણા સંસ્કૃતના વિદ્વાનો એમ કહે છે કે કોટી એટલે પ્રકાર, એટલે 33 પ્રકારના, કરોડના નહીં. એટલે પણ એ ખેર એ વિદ્વાનોનો મત મતાંતર હોય, આપણે એમાં પડવું નથી. પણ ટૂંકમાં કેવું હોય તો સનાતન ધર્મ અનેક દેવી દેવતાઓની અંદર આસ્થા રાખનારો ધર્મ છે. એમાં ભગવાન કૃષ્ણને ભજો, ભગવાન રામને ભજો, મહાદેવને ભજો, માતાજીને ભજો. મુખ્ય આપણે આટલા તત્વોની આરાધના કરતા હોય છે. અને દરેક દેવની આરાધનાનું ફળ જુદું જુદું છે. દરેક દેવની આરાધનાનું ફળ જુદું જુદું છે.
રામ અને કૃષ્ણને ભજીએ તો જીવનમાં પ્રેમનો ઉદય થાય છે. કારણ કે પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ હોય તો એ ભગવાન કૃષ્ણ છે, ભગવાન રામ છે. કહેવાય છે કે મહાદેવની ભક્તિ કરીએ તો મહાદેવ તો મોક્ષના દેવતા છે. મહાદેવ મોક્ષના દેવતા છે, નિર્વાણના દેવતા છે, વૈરાગના દેવતા. બોલો, મહાદેવ છે સંસારી? સમજો, મહાદેવ સંસારી છે, પણ મહાદેવ જેવું કોઈ વૈરાગી નથી. શિવજી સંસારી છે, એક વાર નહીં 2 વાર પરણેલા, એક સતી માં સતી સાથે અને બીજી વાર માં પાર્વતી સાથે. આપણને કથા બધાને ખબર છે કે માં સતી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં હોમાઈ ગયા અને પછી ભગવાને બીજી વખત પાર્વતીજી સાથે, કારણ કે એ સતી માં એ જ પાર્વતીનું રૂપ લઈ અને વળીથી જન્મ ધારણ કરે છે, તો પુનઃ વિવાહ થયા છે. તો મહાદેવ છે સંસારી, પરિવાર છે મહાદેવનો આખો, પત્ની છે, 2 બાળકો છે, હે શિવ ગણો છે, એટલે આખો પરિવાર, ભર્યો પૂર્યો પરિવાર છે. પણ મહાદેવ સંસારી ખરા, પણ મહાદેવ જેવું કોઈ વૈરાગી નથી. મહાદેવ યોગીઓના યોગી છે અને મહાદેવ ભોગી પણ છે, સંસારના ભોગ ભોગવ્યા છે. તો મહાદેવ ભોગી भी हैं, महादेव योगी भी हैं. અને સંહારના દેવતા છે, મૃત્યુના દેવતા છે. તો એમ કહેવાય છે કે મહાદેવનું ભજન કરે એનું મૃત્યુ સુધરે, એના જીવનમાં વૈરાગ્યનો ઉદય થાય, એના જીવનમાં મોક્ષ પ્રાપ્તિના દ્વાર ખુલે. આ મહાદેવના ભજનનો મહિમા છે. અને મા જગદંબા, મા દુર્ગા, પછી શક્તિનું કોઈ પણ સ્વરૂપ હોય, માતાજીની આરાધના કરવાથી સંસારના ભોગ પણ મળે અને સંસારના ભોગથી તમે જ્યારે ધરાઈ જાઓ ત્યારે યોગનું ફળ મળે. તો ભક્તિ મુક્તિ પ્રદાયની માં જગદંબા માં શક્તિ છે. સંસારમાં રચ્યા પચ્યા રહેનારા સંસારીને ઈ ભોગની ઉપલબ્ધતા પણ કરાવે છે, અને જે સંસારથી ધરાઈ ગયો છે એને માં સંસારથી મુક્તિ પણ પ્રદાન કરે છે. ભક્તિ ભુક્તિ મુક્તિ પ્રદાયિની, માતાજી માટે શબ્દ વપરાયો છે ભુક્તિ મુક્તિ પ્રદાયિની. આપણે ત્યાં ભોગ ભોગવવાને લઈને બહુ એક નકારાત્મક દ્રષ્ટિકોણ આવી ગયો છે. તમે જોજો, ભોગ ભોગવવાને લઈને એક બહુ નકારાત્મક દ્રષ્ટિકોણ આવી ગયો છે. ભોગ ભોગવવા બધાને ગમે છે, સમજો, ભોગ ભોગવવા બધાને ગમે છે, પણ બીજો કોઈ ભોગ ભોગવતો હોય એની નિંદા કરવી એ બધાને ગમે છે. એની નિંદા કરવી એ બધાને ગમે છે કે આ તો ભોગીયો માણસ છે, વિલાસી માણસ છે. જોઈએ છે બધાને અને છતાં એની નિંદા કરીએ છીએ. એક આલ્બર્ટ સ્વાઇટ્ઝર કરીને એક મહાન વિચારક થઈ ગયા પશ્ચિમમાં. એને એમ કીધું કે દુનિયાભરના જેટલા ધર્મો છે, all religion of this world are life negative. દુનિયાના જેટલાય ધર્મો છે કે ધાર્મિક લોકો છે એ જીવનથી બધા નીરસ લોકો હોય. એ કદાચ ભારતમાં નહીં આવ્યો હોય,